તમે બધા કહેતા હતા ને, અમારી માતાઓ બહેનો ભક્તજનો, આપણે બધા એવું કહેતા હતા ને કે મહારાજ ઈશ્વરભાઈ કથા કરો, કથા કરો. જોયું આપણા બધાના ભાગ્ય કેવા છે. અશોકભાઈના આયોજક તરફથી સુરધીનગર અમદાવાદની અંદર ચાંદલોડિયામાં કથાનું આયોજન 7 તારીખે રાત્રેનો સમય છે, ચાલુ થાય છે. અને આ બધા તમે કૂદકે ને ભૂસકે લાવો લેવા માટે દોડી આવવાનું છે. બધાએ ભક્તજનો હોદ્દેદારો હોય તમામ ભક્તજનોને કહેવાનું, પધારો પધારો. તમે એમ કહેતા હતા ને કે કથા રામદેવ પીરનું પારાયણ કરો કરો, ક્યાંક આવ્યો ક્યાંક ભગવાનનું ભજન કરીએ બધા મળીને, આવી વાતો કરતા હતા ને. અરે આપણા બધાના ભાગ્ય ખુલી ગયા. હે, સુંદર મજાની કથા આપણો અલગ ધણી અંદર ઉતરી અને કરાવે. અને આપ બધા શાંતિથી કેવી મજા માણો છો પ્રભુના ભજનની અંદર, ભજન માણવાના. અને સારા એવા સંગીતકારો પણ છે અને સારું એવું આયોજન અશોકભાઈ, ભાવેશભાઈ આયોજક તરીકે એમના તરફથી એમને કર્યું છે. એમાં મને પ્રવચન કહો, કથાકાર કહો, વાર્તાલાપ કહો, જે કોઈ એ આ આપણા ભગવાને આપેલો મધુર કંઠ આપ સમક્ષ રજૂ કરી શકું એવા આપ બધાએ મને આશીર્વાદ આપજો. જય અલગધણી, જય રામદેવ પીર. સમય છે રાતનો, રાત્રેની કથા છે અને 8 થી 11 કે 11:30નો ટાઈમ છે. તો એ પ્રમાણે આપણે બધાએ મળીએ. 7 તારીખ રાત્રેનું આયોજન છે. ધામધૂમથી કથા આપણે બધાએ પારાયણ, રામદેવ પીરની પારાયણ. જો પ્રભુની જગતમાં ભગવાનના એમ કહેવાય કે નવખંડમાં જેના નામ ગાજી રહ્યા છે. આજકાલ રામદેવ પીરની કથાનું જબરજસ્ત એમ કહેવાય કે મંડળો રમે છે, કથાઓ થાય છે. અરે ભગવાનની રામ સંગ અને મોજૂદ એમ કહેવાય કે કેટલા પડચા આજે પણ પૂરે છે. આજે પણ દુખિયાના દુઃખ ભાગે છે. એવો મારો નાથ અલગધણી રણુજાવાળો, હા, દ્વારકાધીશ, જેને અવતાર લીધો અજમેરજીના માતા મિનલદેના ત્યાં, એવા આપણે પ્રભુને ખૂબ આપણા હૃદયમાં ઉતારી અને ખૂબ ભક્તિ કરીએ. જય અલગધણી, જય રામદેવ પીર.